પાછું તો બોલાવે સમધિયાળા ગામ ગંગેડી આશ્રમ ને મારો બાપલ્યો આશ્રમ આવેલો છે એ આશ્રમની અંદર સૌથી ઉપર ગાંડા વ્યક્તિ રાખેલા છે કે જે રોડ માથે રખડતા હોય જેનું કોઈ ન હોય એને ત્યાં લઈ આવી ત્યાં એને 3 ટાઈમ જમવાનું એને હાચવાના એને નવરાવા ધોવરાવાના એટલે મારા બાપલ્યો આ બધું ત્યાં સેવા અત્યારે ચાલુ છે અને 30 થી 35 જેટલી ગાયો પણ આશ્રમની અંદર રાખેલી છે હા આપણે ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ હોય ગાંડું તો એને કેમ હસવાય એ ખબર જ હોય કે આપણે એક વ્યક્તિ તો આ તો સૌથી ઉપર છે મારા બાપલ્યો કેમ હસવાય એ આશ્રમની અંદર હાચવે છે અને આ જે કાંઈ મંડળમાં મંડળ રમી અને જે કાંઈ રકમ થાય છે એ બધું આશ્રમમાં મારા બાપલ્યો વપરાય છે એટલે કોઈની મનમાં એવું નહીં રાખવાનું કે આ પૈસા ક્યાં નાખતા હોય તમારી નજરે અહીં નજીક જ છે 10 થી 12 કિલોમીટર એ આશ્રમની અંદર મારો બાપલ્યો જે કઈ પૈસા તમે દેહો તમારા ગામમાંથી આજે સેવાની જોડી લઈને આવ્યા છે તમે જે કઈ દેહો એ બધું ન્યા જ જવાનું છે અને તમારે તો બાજુમાં જ છે કોક દીક જોઈ આવાય હોતે છેટું નથી હા અને એમાં અમારે અહીંયા માતાજી પધારેલા છે મારો બાપલ્યો આશ્રમેથી કે જે ગાંડા લોકોનું જમવાનું બધું રસોઈનું કામ કરશે મારા બાપલ્યો એકલા પોતે સવારમાં 5 વાગે ઉઠી અને એની રસોઈની તૈયારીમાં લાગી ગયા હોય આપણને ખબર છે કે ભાઈ બહેનોને ખબર જ હોય કે આપણે 40 થી 50 જણાની રસોઈ બનાવી હોય તો કેટલી તૈયારી અગાઉ કરવી પડે તો આ તો 100 થી ઉપર વ્યક્તિ અને એનું જમાડવાનું મારા બાપલ્યો પોતે એકલા બધી રસોઈ બનાવે છે અને બધો બાપુ તો રમવા વયા જાય ગમે ત્યાં મંડળ એટલે બાપુનું તો નક્કી ન હોય અત્યારે બધો કારોબાર માતાજી માથે છે મારો બાપલ્યો તો માતાજી પણ અહીંયા પધારેલા છે આપણે તમારા ગામને આંગણે તો એને એકવાર તાલીઓથી વધાવો માતાજીને હા એટલે આજે તમારી ગામને આંગણે એક સેવાનું કાર્ય જોડી લઈને આવ્યા છે મારો બાપલ્યો તો ફૂલ નહીં અને ફૂલની પાંખડી દેતા રહેજો કેમ કે તમારા ગામને આંગણે મોટી આશા છે મેં પૂછ્યું હતું માતાજીનું કે માતાજી ગામ કેવું છે કે કાંઈ ઘટે નહીં તો હું કોઈ વાંધો નહીં હા મોજીલા હોવા જોઈ બધા હા એટલે થોડી ઘણી લેર કરાવતા રહેજો અને જ્યાં મજા આવે મારા બાપલ્યો ત્યાં થોડું ઘણું દેતા રહેજો અને અહીંયા અમારે તમને એમ થાય કે છોકરીઓ સારું ગાય છે 200-500 રૂપિયા ઉડાડવા જવા હા ઉડાડશો તો મને મજા આવશે વધારે ડિસ્કો કરી એટલે અહીં સૂટાની વ્યવસ્થા રાખેલી છે કેમ કે મારા હાટું કઈ નથી કરતા આ બધું મારા બાપલ્યો જે કઈ કરીએ છીએ બધું ત્યાં આશ્રમની અંદર જે ગાંડા લોકો રાખેલા છે એના માટે નાશ્ય છે એટલે જે કઈ તમે દેહો એ બધું ત્યાં જ વપરાવાનું છે એટલે ફૂલ લઈને ફૂલની પાંખડી દેતા રહેજો મારા બાપલ્યો અને તમને એમ થાય 200-500 રૂપિયા આપીને કે મારે કોઈ પણ ગીત ગવડાવવું કોઈ માતાજીનું કોઈ રાસ ગરબા તે બધું તમારું ગીત પૂરું કરી દેવું જ્યાં મજા આવે ત્યાં થોડું ઘણું વરસતા રહેજો હાલ હાલ આ તો સાજણ તમારી શેરીઓને હાંભળે અને વળી રહ્યું ના રેવાય મારા સાઈ હે પણ કોયલ બની મેળામાં ગઈ બેસવા અરે ને ઓલા પોપટે મારી મને લાલા અરે ને ઓલા કાગડાએ મારી મને સાસા
તો આવો બધો ડાયરો બેઠો હોય અને એમાં અમારો પ્રભાતપુર ગામ ઉરે પનિહારી હો ધીરે ઢોલાની ગાલા ગાજની ઉરે પનિહારી હો ધીરે ઢોલાની ગાલા ગાજની એ આવો ગાલા ગાજની ને મારી વાડા દેશની ગાલા ગાજની ને મારી વાડા દેશની મટકે ને મટકે હાલી આવું ઓ ધીરે ઢોલા પ્રભાત પૂરે ગામડા એ વગાડો बधी याद सजन की आई ए करने आयो लाई बधी याद सजन की आई भूजल रे परणाई भूजल रे परणाई आ ढोकरी बगाड़ो हो पानी जाता पानी पर तारे जो सालो ए सोना रूपानो बेड़लो में रूपानी घोड़ी पर रूपानी घोड़ी सासुए माने पानी लारे मोकली पानी लारे मोकली ए आवे कमल तूने पहली नजर जब नजर से मिलाई सजा गया मेरे रस से कमल तूने पहली नजर जब नजर से मिलाई सजा गया अंधारी
મુજ બધા હૈયા ને જોરે યાર ગોરી તમે મનડા લીધા મોહી ગોરી એ હાલો એમાં અમારે હવે મારો બાપુ આવો બધો ડાયરો બેઠો અને તમને આમ એમ ન થાય કે અમે જાય ઉડાડવા આમ છૂટા લઈને ઝડપ રાખો તો આપણે તો ગુજરાતી બધા ભાઈ તો એ કાચી કેરીને અંગુર ગલા એ કાચી કેરીને અંગુર ગલા એ અમે ગુજરાતી લેરી લાલા એ અમે ગુજરાતી લેરી લાલા એ બધા યાત્રા કરનારી પરમ લગ્ની માર્ગ ગુજરાતી ભારતના ઘડવૈયા કેવા સુંદર પટેલ બાર માર્ગ ગુજરાતી ગુજરાતી અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી ગુજરાતીઓની બોલ લાલા મેલેરી લાલા ગુજરાતી લાલા તને જોઈને પિતા તના તારે મેના રાણી મનમાં વસી એ દુનિયા રે દુનિયા મતલબી છે દુનિયા વાલા એ દુનિયા રે દુનિયા મતલબી છે દુનિયા વાલા મતલબી એ દુનિયા અમારી કોઈ સૌથી નહોતી અમારી રૂબડી દશા હતી કોઈ હતી જ્યારે ખોડલા હતી એ હા એ ઘરમાં ખાવાનો એક દાણો નહોતો ખિસ્સામાં વાપરવાનો આરો નહોતો કોઈ હતું જ્યારે ખોડલા હતી રંગીલા રાજા રંગીલા રાજા હા વજના કાઢ દો રંગીલા રાજા હા વજના કાઢ દો રંગીલા રાજા એ મારી ચોકલેટી લોક સૌ કોઈ પીના મારી ચોકલેટી લોક સૌ કોઈ પીના અરે ભાઈ બંધ જા જા રંગીલા રાજા એ રાજા
સિંહો કેવાય એના ગોળે ખોખલ બંધાય એ સિંહ તો રાજા કેવાય એના ગોળે ખોખલ બંધાય એ સિંહ તો રાજા કેવાય એના ગોળે ખોખલ બંધાય એ આ ચાલજો મંદિર છે રામજી ભગવાન ને એકવાર આપણે યાદ કરી લઈ બધા મળીને રામજી મંદિર ના આશરે આપણે બેઠા તો રામ ભગવાન નું ગીત ગાઈ નાખીએ આપણે મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો તારા બેના બોલ બોલો બોલ એ મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા જય શ્રી રામ એ લાગો છો પ્યારા પ્રભુ પ્રાણે થકી પ્યારા એ લાગો છો પ્યારા પ્રભુ પ્રાણે થકી પ્યારા એ મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા નવો શોખ આપણે નીકળ્યો બે કડી બધાની મજા આવશે યાદ કરી દે ઢીંગલી નો હજી બધા બરાબર મજા નથી આવતી તમે મોજ માર્યો થોડાક તો મને મજા આવશે હા મને પૈસા ઉડે તો જ મજા આવે રમવાની તો જ હું ખીલી ઉઠું હજી નવું ગીત નું બે કડી આપણે લઈ લઈ મને બહુ ગમે એટલે હો તારા વિના ની દરડી નો આવે મારી ઢીંગલી તારા વિના ની દરડી નો આવે મારી ઢીંગલી એ આ ઢીંગલી ઓ તારી યાદ રે સુકાવે તારા વિચારો સુકાવે મન જો હારી ગઈ મન જો હારી ગઈ રે હારી ગઈ તારા વિના ની કરડી નો આવે મારી ઢીંગલી રે તારા વિના ની કરડી નો આવે અરે હોના ડોળાને હામે બળી રે ઓરી ના રે
મારા લીધા તારું મને ઘેર કાટો વાજો મને ઘેર કાટો વાજો રાજ રે ઓલા વડોદરાની વેળી મંગાવો મને પાતલડી ભરવાવો મને પાતલડી કેમ તને પગાર નથી આપતા અહીંયા? એટલે હું ધક્કા ખાવાનો પગાર આપે હે આપે છે ને? હા એટલે પગાર આપે ને? ધક્કા ખાવાનો પગાર તો આપે જ ને. કેટલો? હમણાં પગાર વધાર્યો. તારો પગાર તો પગાર તો વધારે ને લે. કેટલો? 200 હતો ને 150 કર્યો. હજી બાપુ ફોર્મ માં આવી જાય એટલે 100 કરી નાખશે. વાહ ભાઈ વાહ દીકરા, તારો પગાર તો એટલો જ જોઈએ. એટલો જ હોવો જોઈએ. હા. તો પૂછતો આવું. હા પૂછ્યો અહીંયા જ ઉભા રહેજો. એ ઘડી ખમા બાપુ ઘડી ખમા. બોલો પ્રધાનજી. કોઈ ગોદંડા અંદર આવવા ન જા માંગે. તમે કહેતા હોય તો આવવા દઉં. અરે વીરા પ્રધાન, બાબુજી એ કોઈ રાજના ભૂદે હોય તો આજ રાજી ખુશીથી આવવા દ્યો. હા હોને જો કોઈ રખડિયા ભટકતા ભૂદે હોય હા તો આજ સંતોષકારક સિક્કાપી ડેલીથી રવાના કરો. જેવો તમારો કદાચ ને મોટે ભૂદેવના પગલા પાવન હોય ને પાવન હોય તો ને તમારી રાજીની માલિપા આવવાની રજા આપજો પ્રધાનજી. જેવો તમારો હુકમ. મને તો ગાળાવાળા પગ લાગે હે ના. એ દાદા બોલો બોલો. રાજના છો કે પછી રખડતા ભટકતા? એ પ્રધાન હા અસલ રાજગોર છો હો. કાઈ ખબર નહીં. બસ સ્ટેન્ડ કપે પેલા સીધા આઈસલ લઈને ભાગ્યા હોય. જનોઈ બતાવું? ના ના અસલ છો. હા આમાં મને વાઇસ તો નથી આવતી. એમાં સુગંધ લેવાનું ન હોય દીકરા. એમ આમ જોઉં ને કે ખ્યાલ આવી જવો જોઈએ. ઠીક હા પહેરવા ઉપર ખબર પડી જાય કે કોણ છે એમ. એમ હા દાદા છો હા રાજના છો. હા તો આવા રાજી ખુશીથી કઈ બાજુ હાલવાનું? બા મેંદેરા થઈને આવતા રહ્યો. બાપુ 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 લહરાઈ ગયું. ઓય ઓય બાપુ લહરાઈ ગયું. બાપુ લહરાઈ પણ બાપુ ગોદેવ જો જોઈ લ્યો. ગોદેવ બાપુ આવો ભૂદેવ. આજ ભૂદેવના ચરણોમાં રાજા પડિયાર નમણું કરે છે. આ દેશના લાગતા નથી, ક્યાંક પ્રદેશથી આવ્યા હોય એવું લાગે છે. માટે ભૂદેવ આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જીર્યા છો અને આજ મારા રાજ્યની માલિકા શું કાર્ય લઈને આવ્યા છો ભૂદેવ? હવે આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા. ઓય સમજી ગયો.
એટલે એમ કહું છું એમ હા મારશે જ નહીં ને? એ તો ઢીકાવે ખરા જાવ તો લે મારશે નહીં ને ઈ કે. અરે મહારાજા દેશ ફર્યો પ્રદેશ ફર્યો જ્યાં જાવ ત્યાં મૃત્યુ સારો હોય તો રજવાડું સારું ન હોય અને રજવાડું સારું હોય તો મૃત્યુ સારું ન હોય ફરતા ફરતા આપનું નામ સાંભળીને આવશ્યક પોકરણ નગરી સુધી હે મહારાજા આપનું નામ સાંભળીને આવશ્યક પોકરણ રાજા અજમલ એમને દીકરી સગુણા એમના લીલુડા નાળીને આવશું અને તમારા કુંવરને જીલાવા એવી મારી ઈચ્છા છે રાજન. અરે હે ભૂદેવ હા સાબ ભાણ તો નતું ભૂલ્યા ને તું આજ મારા રાજ્યની મલિપા આવી અને આજ ભોગલગઢના નામ જ લેશો આજ સગુની માં ભવાનીના આજ રાજા પઢિયારને હવા ગજના પાણી ચડી જાય છે ભૂદેવ આજ કદાચ ને માટે તમને ખબર નહીં હોય કે આજ મારા ગઢ ફિંગલની મલિપા પોકરણ ગઢનું નામ પણ લેવાતું નથી ભૂદેવ માટે આજ જો માર્ગેથી આવ્યા છો ને એ માર્ગે રવાના થઈ જાઓ ભૂદેવ આજ માર્ગે રવાના થઈ જાઓ એ પ્રધાનજી આજા ભૂદેવને ધક્કો મારીને રાજની બાણે કાઢો જેવો તમારો કામ હમણાં કાઢી દઉં હાલે નીકળો અહીંથી નીકળો હાલો નીકળો હલતાય નથી બાજરાના રોટલા ખાઈ ગયા લાગો હો હે નીકળો અહીંથી હાલો હું કીધું બાપુને પૂછવું એ હા થોક ઉડાડીમાં હુકરા એ થોક ન કહેવાય સૈનામાં જ કહેવાય હું સૈનામાં કે ભરી મૂક્યું બધું બાપુને બધું તમને તો બાપુને બહુ દીધું હા આ ક્યાંનું નામ લીધું આટલા બધા ગરમ કરી નાખ્યા કોઈ દી ગરમ નથી થતા આ ગરમ કેમ છે એટલે બધા એ રોજ ગરમ પાણી પીએ હે ગરમ પાણી હા તો એ તો ગરમ છે પણ તું કેમ ગરમ છો હું ઠંડુ પાણી પીઉં છું બોલો એક ગરમ પાણી પીએ એક ઠંડુ પીવે અને ગરમ થાય આ તો નવીન કહેવાય નવીન કહેવાય એટલે મને પૂછ્યું હા. ક્યાંથી આવો છો આ તો ક્યાંનું નામ લીધું ક્યાં ગામનું નામ લીધું આવતા હોય ત્યાં મેં એમ કીધું પોકરણગઢ થી આવું છું એમ ઓય પોકરગઢનું નામ ન લેતા હો અહીંયા કેમ પોકરગઢમાં બહ બહાટી બોલે બહ બહાટી હેની ગુંદી ગાંઠિયાની પ્રધાનજી યુદ્ધની એ માટલા ઉપર માટલે માં પાણી અરે ઢગલો હગોટા ખાવ તઈનું મને રોણી સમજી ગયો પોકરગઢનું નામ લેવાય અહીંયા હે 20 વર્ષથી યુદ્ધ હાલતું હોય ને અહીંયા પોકરગઢનું નામ લ્યો હો પણ મને થોડીક જ તમે અહીંયા બાવળિયા વાવીને આવ્યા છો તો અમને થોડી ખબર પોકરગઢમાં બાવળી આવે તમે ત્યાંથી હોહરા થઈને અહીંયા આવ્યા પિંગલગઢમાં પણ તમે વાવ્યા એટલે આવવું જ પડે ને અમે તો ગમે ત્યાં વાવી અમે તો ગંગેરી વાવી ત્યાં આવશો હા હે પ્રધાનજી હા એક કામ કર હવે કાંઈ કામ ન કરાય કેમ હવે બાપુ બહુ ખારા થઈ ગયા તમે વયા જાવ અહીંથી એક જ ટ્રાય મારવા દેની હે એક જ ટ્રાય મારવા દેની એ ટ્રાય મારવાનું મશીન છે તો ટ્રાય મારવા દઉં એ ટ્રાય મારવાનું કે એ ટ્રાય મારવાનું કે એ ના બોલો તો કાઈ નહીં હસો તો ખરા આવતા જતા હાબોટ ધીમે મારો તો ખરા સમજી ગયો ઓય બા બાપુ એ રબર જેવો કરી નાખ્યો હવે આ લીલું શ્રીફળ હા. હનુમાન દાદા ને ડેરીએ વધીને ઘર ભેગા થઈ જાવ હાલો ઉપરો આજે આ જેવી તે વસ્તુ નથી હો ભાઈ તો હું લોખંડની હે લોખંડની નહીં તો સોનરી નાળી હશે આમાં નથી જીલવું પણ તને ક્યાં જીલાવું છે તો રાજકુમાર ને હા વયા જવાય છે હાલો નહીં મુલાકાત તો લેવી જ છે હવે તમારે મુલાકાત કરવાની ન થાય કા તમારે મુલાકાત કરવાની થાય મારી અહીંથી નોકરી વહી જાય પણ નોકરી જાય મારી ભેગો હોય છે હવે કોઈ હાચવે એમ નથી પણ મારી ભેગો એ દીકરા હું હાસવી લે તમારી ભેગો હું કરું હું જે કામ કરું તારે કરવાનું આવું ન પાય મંગળમ ટીરી ફીરી અરે દીકરા 6 મહિના મારી ભેગો એટલે બધું આવડી જાય ત્યાં ન થવું પાણા દાબે હે નહીં દાદા હું આડો ઉભો રહી એમ હા. જાવું હે હા. તો જાવ ને મારા બાપ નું શું જાય જાવ હાલો. ખબર પડે તમને જાવ ખબર પડે કમોન બાપુ કમોન બેબી કમોન મારો હિસાબ કરી નાખો મારે નથી રહેવું જાવ દે હાર હો રે કહો ભૂદેવ આજ મારા રાજની મલિપા ફરી શા માટે પધાર્યા છો ભૂદેવ આ બોલો તો એ હું ક્યાં જાઉં હલવાનો અરે મહારાજા આ વેદ ભાવની વાત ભૂલી જાઓ એ મહારાજા કા દીકરી દેવાથી વેદ ઘટે અને કા દીકરી લેવાથી વેદ ઘટે એ મહારાજા આ વેદ ભાવની વાત ભૂલી અને એક થોડો વેવાય બનો સમો જિંદગીમાં જીવવાની મજા મહારાજા ઓ રે ભૂદેવ ઓ ચૂપ આપ છે દાદા હાટુ લાવ્યો હું દાદા હાટુ લાવ્યો હું પણ મારી માના હમ કાઈ ન બોલું
કાં બેહી ગયા મને તો લાગી એટલે બેઠો હું. તમને લાગી છે અરે હે ભૂદેવ આજે તો વેરઝેરની બાજીની વાત કરતા હોય ને તો આજ ઉપર આપ છે નીચે ધરતી છે રાજા પઢિયાર મારું નામ છે ભૂદેવ આજ બ્રહ્મનું સંતાન આવ્યા છું ને એટલા માટે આજા રાજા પઢિયાર લાચાર બનીને ઉભા છે ભૂદેવ પરંતુ આજ કોઈ તુલા કુળનો આવ્યો હોત તો આવજો બતાવત કે રાજા પઢિયાર હું ચીજ છે માટે કહું છું ભૂદેવ હઠ મેલો અને આજ જે માર્ગેથી આવ્યા છો ને એ માર્ગે ફરી રવાના થઈ જાવ ભૂદેવ આજે માર્ગે ફરી રવાના થઈ જાવ પ્રધાનજી આવજી તમારી પાછળ જ ઉભો હું. ભૂદેવ રાજમાં શું કરે છે એ મારી હારે કથા વાંચતા હતા પણ એમ કહું છું બોલો ભૂદેવ ને રાજને બાણે કાઢવાનું કીધું ને હા તો ભૂદેવ રાજમાં શું કરે છે એ સ્ટીમ ઢોકળા બનાવે છે સમજી ગયો સમજી ગયો હાલો નીકળો હાલો નીકળો આમ ના પાડે હે તો નકડા થઈને જાય છે અહીંયા મને તો કહેતા નથી વૈજા નકર રિક્ષા બાંધીને વયો જાવ રાજકોટ આ મારું રાજકોટનું ઘરેણું આ વયો જાવ હાલો અહીંથી એ પ્રધાનજી હો આનો મગજ કેવો છે લવિંગિયા મરચા જેવો તારો મગજ ફટાકિયા જેવો મારા મગજ ખબર છે તો કાઢીને બતાવો ને એ કાઢીને બતાવવાનો હોય તો એનો ઉપયોગ કરવાનો હોય તમને આવડે ઉપયોગ કરતા તું જોયા કદાચ એમ હા કરો ઉપયોગ આજ તો જોવું આવે છે ઓ વાવાઝોડું પાછું અરે મહારાજા આ વેર ભાવની વાત ભૂલી જાઓ કેમ કે વેર તો તમારે પોકરણગઢના રાજા અજમલની હાલે છે હું તો જાતનો બ્રાહ્મણ છું મારી ફરજ બજાવવા આવ્યો છું મહારાજા હે મહારાજા વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે રાજન કેમ કે વિધાતાએ લેખ લખ્યા છે સગુણા બાના તો જ વિધાતા મને અહીં લાવ્યા હોય હે મહારાજા આજ જે કાર્ય કરવા માટે હું આવ્યો છું એ કાર્ય હું પૂરું કરીને જઈશ હે મહારાજા આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બ્રાહ્મણ અહીંથી જાહે નહીં એ બ્રહ્મ હત્યા કરશે એ બ્રહ્મ હત્યાનું પાપ તમને તમારી પિંગલગઢ નગરી લાગશે હે મહારાજા એ બ્રહ્મ હત્યાનું પાપ આપના સિર પર રહે સિર પર બહુ થઈ ગયું ભૂગરું અરે ભૂદેવ અરે આજ આવા શબ્દો તમારા મોઢાની માલિપા સોંપતા નથી ભૂદેવ કારણ કે આજ તો રાજા પઢિયારનો દરબાર છે આજ દરબારની માલિપા ગાય અને બ્રાહ્મણને સદાયને માટે સરખા માન દેવામાં આવે છે અને આજ અમે જેવા રજપૂતો માટે તો સદાયને માટે ગાય અને બ્રાહ્મણ પૂજનીય હોય છે ભૂદેવ આજ થોડીવાર મારા સોના સિંહાસન માથે બિરાજમાન થાવ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ શ્રીફળનો સ્વીકાર કરાવું છું ભૂદેવ કુકરે કુ બાપુ બાપુ બોલો 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 રાજમાંથી કુંવર પ્રતાપ સંઘને બોલાવો કાઈ વાંધો નહીં હમણાં બોલાવી દો બીજું હોય શું બસ ઠોસ થઈ ગયું દાદા હાટુ સમજી ગયો ક્યાં ગયા મારી સમશેર લાવતો લુખડા બાપુને હું ધમકી મારો એ બાપુને હું ધમકી મારો આમ કર નાખું તેમ કર નાખું હત્યા કરું કરો તો કોણે કીધું તમે બાપુને ધમકી મારો હો ને અરે પ્રધાનજી ખાલી કહેવાનું હોય કરવાનું ન હોય હવે કાચે કાચો લોટલો કાઢ નાખશે બારો આ લોટલો કાઢવાની આઈટમ છે એક ટાઈમ ખાવ એમાં તને બળતરા થાય છે ધાર નથી પાણી તો છે ને વાહ બાપુએ શું કીધું શું કીધું બાપુએ કીધું દીકરાને બોલાવો એટલે બોલાવો બાપુનો કે મારો મારાનું શું કામ છે મારાનું શું કામ છે મારો આવશે ચંપલ વીણાનો મારાનું શું કામ છે સેજ નહીં હું આવે માં સેજ નહીં જે બધા હાન બોલાવે બધા બિહાર જોડે પ્રધાન બોલાવે બધા બિહાર જોડે
અત્યારે રાજ દરબાર વિશે બોલવાનું કારણ ક્યાં હોતા હતા એમ કહું છું, ક્યાં હોતા હતા, ક્યાં હોતા હતા? હે પોકળ ગતિ ગોળ બાપા આવ્યા, ટૂંકું ધોતિયું પહેરીને, મોટું બધું આઈસર લઈને, બાપુને જેમ ફાવે એમ બોલે હે. અરે જેમ ફાવે એમ બોલે હે, મેં સાંભળ્યું બધું. મારી સોટલી ખીટો થઈ ગઈ. મારે કઈ કામ નથી કરે, મારી આમ હું ડોળા કાઢો હો ટગર વગર. કાન લીધા હે મોટા, સાંભળો તો ઓછું હો. આવા લીધા હે કાન, આવડા કહો છે નાના નાના છોકરા. તો મારે કઈ કામ નથી કરે. હાલો પિતાશ્રી ભાઈ, તમને ખબર પડે. હાલો હાલો બાપુ, ભાઈ આવ્યો. અરે પિતાશ્રીના ચરણોમાં આજ કુંવર પ્રતાપના મન છે. અરે કહો કહો પિતાશ્રી, અત્યારે રાજ દરબાર વિશે બોલવાનું કારણ બાપુ શરણમાં પ્રધાનના નમન છે. આયુષ્યમાન ભવ. ઓરે બેટા પ્રતાપ, અત્યારે તમને રાજની અંદર બોલાવવાનું કારણ કે આજ પોકરણગઢથી ભૂદેવ આવે છે. પોકરણગઢના મહારાજા કોણકે અજમલ, એમની દીકરી સગુણા, એમના લીલુડા શ્રીફળ લઈને આવે છે. તો વાતની માલિપા તમારું શું કહેવાનું છે બેટા? અરે નહીં ને પિતાશ્રી, અરે રે 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 રે, એ વાત તો કદાપી નહીં બને. હા પણ ઈ બોલે હે. બોલ ભાઈ, બોલ પપ્પા હામો. કારણ કે પોકરણગઢના રાજા સાથે અરે આજ આપણે 20 પૂરા ભયા. એટલું નહીં પણ 22 વર્ષના બોલા માટે આ ગોરદેવને કહો કે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાય. અરે આજ શમશેર છે હાથ જીવે છે બાપ પઢિયાર. હા આજ શમશેર છે હાથ જીવે છે બાપ પઢિયાર. આજ કોના બાપની તાકાત છે કે મારા કુંવર પ્રતાપનો વાડપણો વાકો કરીને જાય? કારણ કે આજ નથી કોઈની માયા જેણા એવા, આપણા પઢિયાર કુળની હામો ટકે એવા. આજ કદાચ ને માટે આજ તમારા મનની માલિપાયામાં થતું હોય કે આજ જેની સાથે 20 વર્ષના વેર ચાલતા હોય, હા. આજ 22 વર્ષથી તલવારની ધારણા બોલા હોય, હાસુ આજ એના શ્રીફળ ઝીલવાનું મારા પિતા કહે છે. હા. તો આજ તું તો મારો લાડકો રાજકુમાર છો. લાડકો આજ જાડેરી જાન જોડું તારી. શક્તિ આજ માન. દીકરી પણ લેશું હા. અને આજ વેર પણ લેશું. માટે આ શ્રીફળના સ્વીકાર કરો. આવો બાપ પઢિયારનો હુકમ છે. ભાઈ ભાઈ. અરે પોકરણગઢના રાજા અજમાનો શું ભાર છે? અરે પિતાશ્રી, પોકરણગઢના રાજા અજમાનો શું ભાર છે? આ પઢિયારના કુંવર પ્રતાપ આ શ્રીફળ ઝીલવાને તૈયાર છે. શાબાશ બેટા પ્રતાપ. શાબાશ શક્તિમાન. આય હું કઈ બોલ્યો તો કહું છું ખાલી. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. શું કહો છો પપ્પા? હામું આમ બોલાય? કોઈ દી અમે નથી બોલ્યા પિતાશ્રી હામું. આ શ્રીફળ નહીં શીખાડું એમ? ઝીલી લ્યો મારો બાપ. નકર અમુકને પૂછો 52 ત્યાં હુકલે નથી આવ્યા, હજી ટિફિન વગર ના આઈસે રાખવા જઈએ ઢોકળીને બધાય. પ્રધાનજી, હા આ પોતે રાજકુમાર છે? હે આ પોતે રાજકુમાર છે? ના ના, નરેશ કનુડિયો હે. હાય. પ્રતાપ 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 બાપુ બાપુ. આ પોતે એમ ને? હા પ્રધાનજી, હા. મારે મૃત્યુ પસંદ કરવો પડશે. કેમ પસંદ કરવા પડે? આમ જોવો અહીંયા જોવો પડશે. દીકરી દેવી કે દીપડી નથી દેવી? તો અમારે દીકરો દે, દીપડો નથી દેવો. પ્રધાનજી, હા. સંબંધમાં ઘોબા પડે એવું કામ નથી કરતો. અમે ગોબા ઉપાડી લે ઈ કામ કરી હે. એ તો મને ખબર દીકરા, તમે ઘોબા ઉપાડો જ આવ્યા છો મારા. હા ત્રણ શેર તો વાહે પડી ગયા છો. હા હા. હાથ પગ ધોઈને. આ જોઈ લ્યો. નાતા નથી કઈ? નાતા તો નથી અમે. પરાઈને નવરાવા પડે. એ શું હે નીચે મેકું તમે? આ ટીપણું છે. ટીપરામ ગળી જાવ. ટીપણું એટલે પંચંગ કહેવાય. પંચાંગ સિંહ. શું પંચંગ છે? જોઈ લ્યો જોઈ લ્યો. આ લે લે, આ જોવે હે કે ઘુસતાવે હે? એલા ભાઈ, મૃત્યુ પસંદ કરવો છે. ઠીક. હા જઈ જોઈએ ના ફંદા તો જો. હા હા જઈ હા ઓ હા. જોશું ગાંડો નથી ને? આ એ વાત ન કરતા અમારા બાપુની. હા? હરખમાં આમ જોઈ લો, મોઢું કેટલું લાલ કર્યું છે. 1.5 કિલો આઈસ હતું એટલું લાગે. માપે માપે દાદા ભામો છો કે ભંગારી? કોકના છોકરાને એમ ચેક કરાય? કહું છું એ પ્લાસ્ટિક નો હે. પણ હાથ તો સોવા દે. એ પ્લાસ્ટિક નો. એમાં માપે હા? એમાં હરિયા આવ્યા હે. કેમ? એ દિવાળીએ સીબીજે છોડાયું હતું. હા. ત્યાં બગડું બસ સ્ટેન્ડ માં ભટકાણા હતા. એવું છે? હા. પ્રધાનજી, કાન બરાબર છે ને? કાન બે ઓનલાઈન ચાલુ. એમ? આમાં માપે દાદા. હા? નકર આંગળી બગડી જાય. આલે બૂટી પડી ગયું તમારું. લાવો પહેરાવી દઉં. ઉભા રહેજો. નકર કાન લાગશે ચૂંચો ચૂંચો. લ્યો ચૂંચો. એ હું જો નિરખીન. આહા હું મોઢું કરે હે. આહા આલે આલે. શું તમે અભરાઈ જવું હોય એનાથી?
તો ભીંગડું ભીંગડું ક્યાં હે ભીંગડું ભીંગડું ઓહો મેં તો આટલા ટાઈમમાં કોઈ દી ભીંગડું જ ન જોયું હા એલા ભીંગડું આ દાદા એ ભીંગડું નથી તઈ અરે ભીંગડું નથી એમ કહું હું એ શું છે ઈ ગુંગો હે પ્રધાનજી એય! કાઢી લઉં કાઢી લઉં કાઢી લઉં કાઢી લઉં જાઓ કાઢી લ્યો કાઢી લઉં એમાં હોય શું રાજનો ગુંગો આપને કેદી મળે ખાઈ ગયો ધોઈડ વાળો હતો દાંતમાં સોટી ગયો એટલે ખાઈ ગયો અરે કાલ જ ગુંગાનું શાક બનાવ્યું હતું લસણ વાળી ચટણી ને બાજરાનો રોટલો ને તમને એમ લાગે ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવ્યું ક્યાં ગંગેડી ગયા અહીંયા જ બનાવ્યું હતું હમણાં 8 વાગે ખાધું મેં તો ગુંગા કોળા મોળા ખાધા પેલા ચણિયા બોળ ખાતા હોય ને એમ પ્રધાનજી હા તમારા મહારાજ કે ભોજન મરચો પસંદ છે ગમી ગયા ગમી ગયા ઓ માય ગોડ જો બાપુ આવ્યા ભેગા ગમી ગયા બધા કહેતા આમ છે ને તેમ છે ને કા તમારે તો આવતા હોય જ ગમી ગયા આ તો 18 છે તોય કોઈને ગઈમાં નહીં આવું બધું કરી તોય તો પૂછતો આવું પૂછ્યો પૂછતો આવું બધા કહે આમ છે ને તેમ છે ને રિક્ષા કે નહીં થઈને થઈ ગયું ઘડી ખમા બાપુ ઘડી ખમા બોલો પ્રધાનજી બોલું છું હું પ્રધાનજી કરો હો કહું છું એ ગોરદાદાને કેવું છે પતા બાપુ ગમી ગયા હે પ્રધાનજી હા. જો આજ બધું ને મૂર્તિ પસંદ આવી ગયો હોય હા. તો આજ બધું ને કહો લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય જવો તમારો હુકમ મારી સામે ખોટા સોટા નહીં હો કાઈ નહીં તમને નથી કહેતો પત્તા બાપુ ગમી ગયા હોય હા. તો શ્રીફળ ઝીલાવતા જાઓ દઈ દો હા એમ હાલો પત્તા બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢી દાદાને હુંગારો એ હા હું મોજા હું આવ્યો અરે છે વિધિમાં જોયું તું આવું આવી થી મોજા હું કોનું અરે વિરમ કામ જોયું તું આ ન્યા આવતું છે પણ અહીં ન આવે ભાઈ એમ ન્યા મોજા હું કર્યા હતા હા 4 વાર એમાં 20 દિન હતા ખાટા ખાટા હું તો બે ભાન થઈ ગયો આ લે આ મોટો લંઠો કાઢ્યો આયા તો હેજી આજ લીલુડા નરિયે રે પડતા તમે રે જીવો લીલો જમાણે રે હાથ લીલુડા નરિયે રે પડતા તમે રે જીવો પડતા તમે રે જીવો હાજી હા લીલુડા શ્રીફળ ઝીલાવી દીધા છે હવે મારે મોડું થાય છે મને જવાની રજા આપો એ દાદા એમ નો જવાય કેમ બધાય કામ તમાર જ કરતું જવાનું હજુ તારા ઠામડા થતો જાવ પણ ઠામડા ધોવાનું કોણ કીએ હે તો સારામાં સારા હા ટકાટક હા વિઘ્ન વગરના હા મુહૂર્ત જોતા જાવ ઈ મારે જોવા પડશે તમારે જોવા પડે કેમ ને. તમે બ્રાહ્મણ નથી કોઈ બ્રાહ્મણ હતા પણ હમણાં સમૂહ લગ્ન ઓલા રાખલાના લગ્ન છે ને તો ફિટ થઈ ગયા હે એવું છે હા પ્રધાનજી હા લગ્ન ના અમૃત જોઈ દઉં પણ મારે દક્ષિણા જોશે આ દાદા તમે તો શીકણા હો હાવ શીકણા ગુડાના કેમ એક કામ કર્યું નાનું તો દક્ષિણા માગો હો પ્રધાનજી કામ કરાવું તો દક્ષિણા દેવી પડે બેટા નકર એમ નામ વિધિ નો થાય ભેટ પૂજા તો આપવી જ પડે દીકરા દક્ષિણા દે ઓછા મોઢું બાંધી એટલે હું પૈસાનું કઈ લીંડ્યું નહીં તારો કઈ ભરોસો નહીં હા વાહે પડી ગયો છો આ હું લેસન ડાયરી કાઢી આ લેસન ડાયરી હું કાઢી ક્યાં લેસન ડાયરી છે આ લખ્યું સોમવારે સેવ બુંદી ને મંગળવારે મગભાત હવે મંત્ર લખેલા છે મંત્ર આ લખ્યા છે દુનિયા મારી કોઈ હગી નહોતી આમાં દુબળી દશા હતી કોઈ નહોતું ત્યારે દિલપો હતો હેજી આજ પેલા રે પાના રે છોડ દેવ ફેર રે હેલો પેલે પાન લગનિયા નો હોય પેલે રે પાન રે પંચક રે પિયા રે એ દાદા બીજા પાના ફેરવો લગન તો જો હે હેજી આજ બીજા રે પાના રે છોડ દેવ ફેર રે ફેરવો દાદા ફેરવો વિસીરો બેઠિયો રે વિજે પાન લગનિયાનો
એ દાદા ત્રીજા પાના ફેરવો લગન તો જો હે હે જીયા કિલા રે પાના રે છોડ દેવો ફેરવે હે જીયા કિલે રે પાને રે લગન આમિયા રે આવા પૂનમ રે પાને રે લગન આમિયા રે હું દાંત કાઢો લે મેં ગુલાબ રાખ્યો હે, સુગંધ આવે ગુલાબની એ કલર માર્યો હે લીલો પ્રધાનજી હા ત્રીજે પાને લગ્નના અમૃત બહુ સારા એવા છે પૂનમ કદા પ્રતાપ સોમ કદા મારી દીકરી સગુણા બનેની મળતી રાશિ આવે છે ખુશખબરી મહારાજાને સુનાવી ગયો અને મને જવાની રજા આપો એ એમ નો જવાય હા અરે દેવી દેવતાને કંકોત્રી લખવાની ગણપતિ સ્થાપના કરવાની ઈ કોણ કરશે એ કામે મારે કરવાનું છે તો કંકોત્રી તો લખવી પડે ને એ ક્યાં લખવાની લે આ લે તમે અમારો મઢ નથી જોયો મેં તારો મઠ કે જોયો હોય અરે બાપા અમે તમારા મઢમાં હવારના આવ્યા હતા અમે તમારો મઢ જોયો તમે અમારો મઢ નથી જોયો નહીં મેં તારો મઠ નથી જોયો હાલો તમને બતાવું મઢ ક્યાં હાલો હાલો ભેગા આઈ ગયો અમારો મઢ જોઈ લ્યો નાનો ને નાજુકડો આ તમારો મઠ છે મારો ને બાપુનો બેનો ભેગો ઈ કે ઠીક બાપુનો એકનો જ મઠ છે મારો મઠ નથી કેમ મારે માતાજી જ નથી શું વાત છે મારે હુલાપુર હે નદીને કાંઠે એવું છે હા તો સારું કહેવાય લ્યો આ ઓજાતના કાંઠે જ છે એમ હા સોખા કરવા જતા છે ને વર્ષે એક વાર અમારે ક્યાં ચોખા થાય અમારે ચોખા ન થાય હુલાપુરા ને તો અમારે સેવ ગુંદી થાય છે આ અમારા મંડળનો પ્રમુખ છે રાજગુંડલિયા ઉર્ફે સાંગો રાજકોટ ખરેખર આખા મંડળનું વેલ્ડિંગ સપનો કરે છે 6 જણાની કમિટી છે ખરેખર તમને જો મજા આવી હોય એક ફરો તાળી વધાવો હા જે હો મોજ હા એક કંકો સાકી લખની લખવી લખવી ગાય ઢોલ રાધા ગણપતિ દાદાને લોટરવા જે હો દાદા જે હો પટિયાર ઘેરે પડતા તાઈના લગ્નમાં વેલાયામ આવજો આવજો કાય પૂનમ ને સોમવાર લગ્નમાં વેલાયામ હા આ દેશ પ્રદેશ કંકોત્રી લખાઈ ગઈ છે ગણેશ સ્થાપના થઈ ગઈ છે હવે મારે મોડું થાય છે તમારા ગોરાણીમાં વાડ જોવે છે મને જવાની રજા આપો આ લે લે તમે એમ કે ગોરાણીમાં વાત જોવે એમ હા તો હમણાં તમે ના પાડતા હતા ને ગોરાણીમાં નથી એટલી વારમાં આવી ગયા એ તો ખાલી કહેવાનું બેટા ઠીક છે ગોરાણીમાં હા ઠીક તો બધાય કામ પતી ગયા હા તો હવે મને પતાવી દ્યો હવે મરેલાલ હું મારું પતેલા હું પતાવ કા હા તો કાંઈ વાંધો આમ જોઈ લ્યો બાપુ ને હું આમ કેમ છે બાકી અરે એમાં કઈ ઘટે જ નહીં હે હાલો ખોરાક એટલો આપે ને તો બાપુને પૂછતું આવું બાપુ 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 બોલો પ્રધાનજી બાપુ બોલો પ્રધાનજી એ ગોદાદન કેવું છે બધા કામ પતી ગયા હવે કામ જ કયો બરોબર છે પ્રધાનજી હા અરે ભૂદેવ આજ લગનની તમામ વિધિ પરિપૂર્ણ થઈ ગઈ હોય આમાં તો આજ જાતી વેળે રાજા પઢિયાર બે વેણ કહેશે કાન ખોલીને સાંભળજો કહો મારું કે આજ જઈને કહેજો તમારા ભોગણગઢના મહારાજા અજમલને આમાં કે આજે રાજા પઢિયાર આજે 20 વર્ષના વેર ભૂલી અને આજ વેવાય બનવાને માટે તૈયાર થયા હોય જય હો તો આજ રાજા પઢિયારને સોંપતા સમયની તૈયારી કરે પ્રધાનજી આવજી આપણે રાજમાં જાનની તૈયારી કરો જેવો તમારો હુકમ હમણાં કહી દો બીજું હોય શું બાપુએ કીધું પિંગલગઢ નગરી છે હા પટિયાર બાપુ રાજ કરે હા બરાબર હા એટલે જાન આવશે જાડેરી એટલે ઉતાર તૈયારી રાખજો ઉતારો બહુ જબર આપેલો છે અને મારો ઉતારો નખો કેમ મારે કોઈ સેટિંગ ન આવે હા જાનમાં આવું હા. અને કોઈક ધબધબાવી નાખે હા એના કરતા નોખા હારા એવું છે હા કોઈ વાંધો નહીં મારે કોઈ સેટિંગ ન આવે એમ ને? હા, કાંઈ કોઈ અને લગ્નમાં ફટાકડા ધોમ લઈ આવવાના છે પ્રધાનજી હા એ વાત રહેવા દેજો કેમ
અમારા રજવાડામાં ફટાકિયા ફોડવાની શોખી મનાય છે. અરે હળગ્યા હોય તો લઈ લેજો, ફટાકડા ધોમ ફોડવાના હી. પ્રધાનજી ફટાકિયાનું નામ જ નહીં લેતા. નહીં ફોડવા દ્યો, નહીં નહીં ફટાકડા નહીં ફોડવા દ્યો નહીં. તો નહીં ફોડી, બીજું હોય શું? માં જાનમાં જ નથી આવું જો. એમ થોડું હાલે, હે એમ થોડું આવું. તો ફટાકડા ફોડવા દેવો, અરે નો તારી મોટી મને સમજે. સુરસુરિયા કરવા દેવો, તીખાના નામે જ નહીં. તીખાડો જ નહીં. નહીં નહીં, હવે તો તીખાડા કરવા જ છે. આવું જો જાન. અહીંયા પ્રભાતપુરના આંગણે જ્યારે બાલકૃષ્ણ રામા મંડળ મળ્યું છે, એમાં અમારે સાંકળાવદર યશવંત સાહેબ ડૉક્ટર, જેણે ખરેખર મને નવું જીવનદાન આપ્યું છે. કોરોના કાળમાં 15 દિવસ હું એના દવાખાને હતો, 3 દિવસ તો અહીં તમારા ગામમાં પણ હતો, હા ઓક્સિજન ઉપર. હા આજે મારી સેવા બાકી છે કે નવું જીવનદાન મળ્યું જે, અને એ પાછા યશવંત સાહેબ જે મળી ગયા કે નકર તો કાંઈ નક્કી નહોતું બોલલા. હા એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા એવા ડૉક્ટર યશવંત પટેલ રહ્યો, અને આજે ફાળો લખવાનો 2 મિનિટ બોલ નાખવી, પછી આખ્યાન આગળ વધારવી. ક્યાં ઓલા મંત્રી સાહેબ કે જ્યાં તમને આવડે? જય હો ગામ પ્રભાતપુરની. પહેલેથી ફાળો બોલ નાખો. 21,000 રૂપિયા રણછોડભાઈ કસરાભાઈ ધડુક, 5,000 રૂપિયા રામ ભરોસે, 2100 રૂપિયા વજુ નાનજીભાઈ અરજીભાઈ સાવલિયા, 2100 રૂપિયા રાકેશભાઈ બગનભાઈ સાવલિયા, 4444 રૂપિયા રામ બાયોકોલ, 1100 રૂપિયા પંકજભાઈ રમેશભાઈ રૂપાપરા, 1100 રૂપિયા કમલેશભાઈ ભાણજીભાઈ, 500 રૂપિયા ભૂપતભાઈ નાનજીભાઈ, 500 રૂપિયા વિઠ્ઠલભાઈ નાનજીભાઈ, 200 રૂપિયા નિશાંતભાઈ બગડુ બેકરી, 1100 રૂપિયા હરિભાઈ મંજીભાઈ, 2100 રૂપિયા કિશોરભાઈ નાગજીભાઈ, 1100 રૂપિયા મુકેશભાઈ કસરાભાઈ, 500 રૂપિયા સુરેશભાઈ નારણભાઈ, 521 રૂપિયા જસુખભાઈ નાનજીભાઈ, 500 રૂપિયા અશ્વિનભાઈ કાનાભાઈ, 500 રૂપિયા ભાવેશભાઈ ગોરધનભાઈ, 500 રૂપિયા પ્રફુલભાઈ રવજીભાઈ, 2100 રૂપિયા યશવંતભાઈ ડોક્ટર ખોડિયાથી પધાર્યા છે, 1100 રૂપિયા બ્રિજેશભાઈ સોથાણી ખોડિયારથી યશવંતભાઈના મિત્ર હે, 500 રૂપિયા દીપકભાઈ નાનજીભાઈ કથિરિયા, 200 રૂપિયા અરવિંદભાઈ નરસિંહભાઈ સાવલિયા, 500 રૂપિયા માધાભાઈ પાસાભાઈ, 100 રૂપિયા ધીરુભાઈ બોગાભાઈ, 200 રૂપિયા રમેશભાઈ બસુભાઈ, 250 રૂપિયા ભીખુભાઈ શકુભાઈ, 100 રૂપિયા રામ બરોહે, 500 રૂપિયા સગનભાઈ નરસિંહભાઈ, 500 રૂપિયા ભીખુભાઈ અર્જણભાઈ, 500 રૂપિયા નયનભાઈ વજુભાઈ, 500 રૂપિયા અશોકભાઈ ભગવાનભાઈ, 500 રૂપિયા દિનેશભાઈ પરસોત્તમભાઈ પાગડર, 200 રૂપિયા મનસુખભાઈ કાનાભાઈ, 200 રૂપિયા સુરેશભાઈ સમજુભાઈ, 200 રૂપિયા સિમનભાઈ કાનાભાઈ, 500 રૂપિયા પ્રવીણભાઈ વલ્લભભાઈ, 500 રૂપિયા ભીખુભાઈ કરમણભાઈ, 100 રૂપિયા સવજીભાઈ રવજીભાઈ સાવલિયા, 200 રૂપિયા મથુરભાઈ ગોબરભાઈ, 200 રૂપિયા જયરામભાઈ ક્રમજીભાઈ સુવાગ્યા, 200 રૂપિયા સગનભાઈ હરિભાઈ રૂપારેલિયા, 100 રૂપિયા મનસુખભાઈ ભંડેરી સતનગર, 100 રૂપિયા રામ બરોહે, 500 રૂપિયા કલાભાઈ સાખડાવતીથી પધાર્યા હે, 100 રૂપિયા મથુરભાઈ સતનગર વાળા, 100 રૂપિયા રામ બરોહે, 500 રૂપિયા બીજા રામ બરોહે, 100 રૂપિયા રામ બરોહે, 100 રૂપિયા રામ બરોહે, 100 રૂપિયા રામ બરોહે, 100 રૂપિયા રામ બરોહે, 50 રૂપિયા રામ બરોહે, 100 રૂપિયા ધીરુ પટેલ મિસ્ત્રી બગડુથી, 50 રૂપિયા રામ બરોહે, 100 રૂપિયા રામ બરોહે, 200 રૂપિયા રામ બરોહે, 100 રૂપિયા બાબુભાઈ રાવળ, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ઝીણાભાઈ અર્જણભાઈ કુંભાણી, 500 રૂપિયા રાહુલભાઈ વલ્લભભાઈ બોગરા, 500 રૂપિયા મૌલિકભાઈ ઉમેશભાઈ દરજી, 100 રૂપિયા પ્રવીણભાઈ ડોક્ટર બગડુ, 200 રૂપિયા રમેશભાઈ સમજુભાઈ પાગડાર, 100 રૂપિયા બાબુભાઈ ડોબરિયા બગડુ, 100 રૂપિયા ભૂપતભાઈ આનંદપુર, 100 રૂપિયા બાબુભાઈ ગઢુભાઈ સોહાણ, 151 રૂપિયા જયંતિભાઈ અર્જણભાઈ કુંભાણી, 100 રૂપિયા જયંતિભાઈ કાળાભાઈ સોહાણ, 50 રૂપિયા નંદા બાપુ, 50 રૂપિયા મનુ બાપુ, 100 રૂપિયા રામ બરોહે, 500 રૂપિયા ખુશાલભાઈ સોવટિયા સેમરાડા, 100 રૂપિયા રાજેશભાઈ કાળાભાઈ, 100 રૂપિયા અક્ષયભાઈ સેમરાડા, 100 રૂપિયા હાર્દિકભાઈ સોવટિયા સેમરાડા, 100 રૂપિયા મુકેશભાઈ સેમરાડા, 50 રૂપિયા રામ બરોહે, મુકેશભાઈ સિનાભાઈ મકવાણા, 100 રૂપિયા, 100 રૂપિયા સિમનભાઈ બસુભાઈ, 100 રૂપિયા હરજીભાઈ ડાયાભાઈ, 100 રૂપિયા વિનુભાઈ ગોવાર, 200 રૂપિયા બોદાભાઈ ગોવાર, 200 રૂપિયા કમલેશભાઈ ભાણાભાઈ ભગાભાઈ, 100 રૂપિયા ભાવેશભાઈ ભાણજીભાઈ, 100 રૂપિયા રમેશભાઈ કાનાભાઈ, 50 રૂપિયા રામ બરોહે, 50 રૂપિયા બીજા રામ બરોહે, 151 રૂપિયા કેશુભાઈ જીવણભાઈ, 200 રૂપિયા મીઠાભાઈ વાણવી, 151 રૂપિયા દિનેશભાઈ ખીમાભાઈ, 100 રૂપિયા સાગરભાઈ બાવરભાઈ, 200 રૂપિયા જયંતિભાઈ કાળાભાઈ, 200 રૂપિયા ભૂપતભાઈ સામતભાઈ, 200 રૂપિયા ગોવિંદભાઈ સામતભાઈ, 151 રૂપિયા રામજીભાઈ દરજી, 500 રૂપિયા કટુભાઈ ઠાકરસિંહભાઈ, 251 રૂપિયા હંસરાજભાઈ લવાભાઈ મકવાણા, 100 રૂપિયા અરવિંદભાઈ ગોવિંદભાઈ, 200 રૂપિયા કિરીટભાઈ મિસ્ત્રી, 200 રૂપિયા વિજયભાઈ જાદવભાઈ ભંડેરી, 100 રૂપિયા જયરામભાઈ બેસરભાઈ રામોલિયા, 251 રૂપિયા કિશોરભાઈ કાનાભાઈ, 200 રૂપિયા દીપકભાઈ બાવાભાઈ, 200 રૂપિયા સગનભાઈ ગોબરભાઈ, 1100 રૂપિયા બિપિનભાઈ સેંદલિયા,
500 રૂપિયા ભગવાનજીભાઈ જસમતભાઈ રાબડિયા, 500 રૂપિયા ભૂપતભાઈ ગોબરભાઈ, 151 રૂપિયા જેબી ડોબરિયા, 251 રૂપિયા વજુભાઈ ગેરેજવાળા બગડુ, 100 રૂપિયા રમેશભાઈ જીવણભાઈ, 100 રૂપિયા રમેશભાઈ દાનાભાઈ, 500 રૂપિયા વજુભાઈ લાખાભાઈ, 251 રૂપિયા નરસિંહભાઈ પુનાભાઈ સુવાગિયા, 500 રૂપિયા સંધુભાઈ ફુલાભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા અર્જુનભાઈ આયર, 100 રૂપિયા વલ્લભભાઈ ક્રમસીભાઈ, 500 રૂપિયા સીનુભાઈ દેવજીભાઈ હિરાણી, 100 રૂપિયા અખિલભાઈ ભગાભાઈ, 100 રૂપિયા સંધુભાઈ ભીખુભાઈ રૂપાવટિયા, 500 રૂપિયા રવજીભાઈ લવાભાઈ કુંભાણી, 100 રૂપિયા દર્પિતભાઈ રાજેશભાઈ સાખડાવદર, 500 રૂપિયા ભૂપતભાઈ પોપટભાઈ રાબડિયા, 50 રૂપિયા રામ ભરોએ, 100 રૂપિયા સોનલબેલ પીઠિયા ડોક્ટર, 500 રૂપિયા શ્રીજી ફાર્મ રતાંગ વજુભાઈ વેકરિયા, 200 રૂપિયા પરસોત્તમભાઈ ભનુભાઈ સુવાગિયા, 500 રૂપિયા પરબતભાઈ કડવાભાઈ ઠુમર, 200 રૂપિયા ગિરધરભાઈ ભનુભાઈ રાબડિયા, 100 રૂપિયા રસિકભાઈ બાવાભાઈ, 100 રૂપિયા જમનભાઈ ભીમાભાઈ, 100 રૂપિયા રામપુરોહ, 200 રૂપિયા રામપુરોહ, 500 રૂપિયા જમનભાઈ નારણભાઈ સાવલિયા, 151 રૂપિયા હર્ષુખભાઈ સુનીભાઈ, 500 રૂપિયા લાલાભાઈ ભાણાભાઈ, 501 રૂપિયા અરવિંદભાઈ જસમતભાઈ, 200 રૂપિયા કિશોરભાઈ સમજુભાઈ, 200 રૂપિયા બસુભાઈ પ્રબતભાઈ, 200 રૂપિયા કાના પટેલ, 200 રૂપિયા અશોકભાઈ લવાભાઈ, 500 રૂપિયા ગોપાલભાઈ વજુભાઈ, 200 રૂપિયા ધર્મેશભાઈ નરસિંહભાઈ, 500 રૂપિયા હર્ષુભાઈ સુનીભાઈ, 200 રૂપિયા ભૂપતભાઈ બસુભાઈ, 500 રૂપિયા ભરતભાઈ મનસુખભાઈ, 500 રૂપિયા ગુણવંતભાઈ નાનજીભાઈ સાવલિયા, 251 રૂપિયા સૌગુણભાઈ જયરામભાઈ, 251 રૂપિયા હિતેશભાઈ નાગજીભાઈ સુવાગિયા, 100 રૂપિયા ગોબરભાઈ કવાભાઈ મુડિયા, 251 રૂપિયા લક્ષ્મણભાઈ સૌજીભાઈ ડઢણિયા, 251 રૂપિયા ભરત પરબત સાવલિયા, 251 રૂપિયા હર્ષુખભાઈ કાળાભાઈ રાબડિયા, 100 રૂપિયા બાબુભાઈ બાવાભાઈ તંતી, 251 રૂપિયા ધર્મેશભાઈ પીઠિયા, 200 રૂપિયા ડેનિશભાઈ હરિભાઈ રાદડિયા, 200 રૂપિયા પ્રવીણભાઈ પ્રબતભાઈ સાવલિયા, 500 રૂપિયા ભીખુભાઈ પ્રેમજીભાઈ સાવલિયા, 200 રૂપિયા સુનીભાઈ ડાયાભાઈ, 200 રૂપિયા કિશોરભાઈ વસરમભાઈ સાવલિયા, 500 રૂપિયા હર્ષુખભાઈ જયરામભાઈ, 200 રૂપિયા રમેશભાઈ બાવાભાઈ, 500 રૂપિયા અશોકભાઈ પ્રબતભાઈ કાપડિયા, 500 રૂપિયા વિઠ્ઠલભાઈ સનાભાઈ, 200 રૂપિયા સૌજી શામજીભાઈ ભીમાભાઈ કુંભાણી, 100 રૂપિયા શૈલેષભાઈ હીરાભાઈ, 100 રૂપિયા વેલજીભાઈ ગોકળભાઈ, 200 રૂપિયા વજુભાઈ પોપટભાઈ, 200 રૂપિયા નરસિંહભાઈ સાવલિયા, 200 રૂપિયા જગદીશભાઈ પરસોત્તમભાઈ, 200 રૂપિયા લક્ષ્મણભાઈ લવાભાઈ, 500 રૂપિયા રમેશભાઈ સગનભાઈ સુવાગિયા આરસી સુવાગિયા, 200 રૂપિયા વસરામભાઈ ગાયુવાળા, 200 રૂપિયા થોભણભાઈ ગોવાર, 200 રૂપિયા અરવિંદભાઈ સકુભાઈ મુડિયા, 500 રૂપિયા ધનજીભાઈ નાનજીભાઈ સાવલિયા, 100 રૂપિયા સૌજીભાઈ જસમતભાઈ, 100 રૂપિયા સગનભાઈ બાવાભાઈ સગનભાઈ બોકાભાઈ ગિનિયા, 100 રૂપિયા સીનાભાઈ ખોડાભાઈ વેકરિયા, 100 રૂપિયા હસમુખ બાપુ ગોંડલિયા, 500 રૂપિયા શૈલેષભાઈ લવાભાઈ સાવલિયા, 200 રૂપિયા અમુભાઈ મિસ્ત્રી, 200 રૂપિયા અર્જણભાઈ સૌજીભાઈ ડઢણિયા, 551 રૂપિયા મનસુખભાઈ હરિભાઈ રૂપારેલિયા, 501 રૂપિયા વલ્લભભાઈ જસમતભાઈ રાદડિયા, 500 રૂપિયા વિજયભાઈ ધીરુભાઈ સાવલિયા. બોલ શ્રી રામદેવજીભાઈ 500 રૂપિયા નરેન્દ્રભાઈ નાનજીભાઈ ડોબરિયા. હવે આપણા ગામ પ્રભાતપુરની અંદર ટોટલ ફાળો 88,89,000 જેવો થયો છે. એકવાર ગામ પ્રભાતપુરનો આભાર માનું બાપુ તમારો. જય થાવ ગામ પ્રભાતપુરની. હા, ધન્યવાદ બાપ, ધન્યવાદ. જય હો. અહીંયા આજના ગલ વધે છે. અને અત્યારે યુટ્યુબમાં અમુક ચેનલોમાં જે લાઈવ કરી રહ્યા છે શુભમ ને ભાઈ સહજાનંદ સ્ટુડિયો અમારે કરણભાઈ સાવલિયા હાવ ફ્રી ઓફમાં આ લાઈવ બાપુ કરે છે. બધી અમારા ગામના સુરત મુંબઈ જ્યાં છે ત્યાંથી લાઈવ જોઈ રહ્યા છે અટાણે હાલમાં. તો સહજાનંદ સ્ટુડિયો કરણભાઈ સાવલિયા તથા સ્ટાફનો હું આભાર માનું છું ગામ વતી. જય થાવ ગામ પ્રભાતપુર.